મામા મારી પદ્માને કેજો મારા છેલ્લા રામ રામ આ ખોડી। અરે આ ગીત તો પંકજ મિસ્ત્રીના ગીતથી પણ આગળ જાય એમ છે મિત્રો। જો અગાઉ આ પંકજ મિસ્ત્રીની જગ્યાએ બેને ગીત ગાયું હોય તો સુપર હિટ એનાથી પણ વધારે જાત મિત્રો। અત્યારે પંકજ મિસ્ત્રીનું ગીત પદ્મા તે અત્યારે ટોપ લેવલમાં ટ્રેનિંગમાં ચાલી રહ્યું છે। ત્યાં એક આ બેન હતા તેને લાઈવ પ્રોગ્રામમાં એક ગીત ગાયું હતું મામા મારી પદ્માને કહેજો। એટલા શબ્દથી અમુક શબ્દની લાઈનો ગાતા વેતના જ પબ્લિકમાં આ વિડીયો વાયરલ થઈ ગયો હતો, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો। પણ જણાવી દઉં કે આ બેનને જે ગીત ગાયું છે ને તે એકદમ સુપર ગણાય, કેમ કે તેનો કંઠ તો જુઓ કેવો સૂર છે, જાણે તેના કંઠમાં માતા સરસ્વતીનો વાસ હોય। તો તમને આ ગીત કેવું લાગે છે તે પણ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને થોડીક આ બેનની ઝલક અને ગીત જોઈ લઈએ। મને તો જોરદાર લાગ્યું છે, તમને કેવું લાગ્યું છે? શું પંકજ મિસ્ત્રીથી પણ જોરદાર આ બેને ગીત ગાયું છે? તો જરૂર જણાવજો। ચાલો આ વિડીયોને જોઈ લઈએ। મામા મારી પદ્માને કેજો મારા છેલ્લા રામ રામ આ ખોડીએથી જીવ જાતો રહેશે રે માણારા। તો મિત્રો આવા જ વિડીયો માટે આપણી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે અવનવી સોશિયલ મીડિયામાં વાયરલ થતી વાતો આપણી ચેનલમાં હું લાવતો જ રહું છું। જય માતાજી।